હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજની સવાર છે ને સરસ મજાના ફાર્મથી થાય છે અને આ બાજુ જો ગાંઠિયા બને છે. વાહ ભાઈ, સવારનો નાસ્તો ગરમા ગરમ. મમ્મી ગુડ મોર્નિંગ. ભાભી પણ મસ્ત ગુડ મોર્નિંગ. યસ, કેવી તકે તકે જાય છે. ગુડ મોર્નિંગ બધાને. બા ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. બા જો ફાર્મમાં હવે મોજ કરવા મળ્યા. જો અવળી ઉંમરે કેમ મજા આવે છે ને. લેતું આવે ને બાને પછી લઈ જાવું ફરવા, પાછા લઈ જાવ. ના ના, તમને તોય લઈ જાવ. કેમ છે? સારું ને? ચાલો તો છે ને અત્યારે છે ને ગાંઠિયાનો પ્રોગ્રામ છે. તો ગાઈસ જો લાડુ પણ છે ને ગાંઠિયો ખાવા માટે આવી ગઈ છે. દે કે મસ્ત મજાની બે ગઈ છે. અરે હું બોલું છે અને જો આ બાજુ મસ્ત મજાના મરચા છે, પછી આ સંભાર છે, કાંદા છે અને બધું જો ગરમા ગરમ ગાંઠિયા. અને આમાં છે ને કઢી છે, કઢી. જો જમવા માટે બેસી ગયા છે. શ્વેતા ભાભી ગુડ મોર્નિંગ. મજા આવી ને હુવાની? ઓકે, એવું થયું તું તારું. ચાલો તો હવે નાસ્તો કરી લે. આમ જો ચિંતનભાઈ કઢી લીધી. જો આમ લેવા ગયો પાન આવ્યું કઢી આવતું નથી તે મેં વળે વધારે ઊંચું કર્યું પાણી એવું ને તો ગાઈસ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. અને હવે જો લાડુ મુખવાસ લાવ્યો છો. અરે વાહ, લઈ લે બેટા. મમ છે, ખાટું મીઠું છે, ખાટું મીઠું, ખાટું મીઠું છે, ખાટું મીઠું લઈ લે. હમણાં મોટું બગાડ છે મને એવું લાગે છે. પાયું નો પાયું, નો પાયું એને, નો પાયું. આ બાજુ છે ને ગજેબો છે, જો મસ્ત મજાનો છે. એક પંખો છે, પછી જો આ બાજુ ગાર્ડન છે ક્રિકેટ રમવા માટે. આ બાજુ છે ને સ્વિમિંગ પુલ છે. જો હેતાંશભાઈ ની નાઈ છે. હેતાંશ મજા આવે છે ને નાવાની? એ હેતાંશ મજા આવે ને નાવાની? અરે આમ જો 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 જો, અરે વાહ. ગાઈસ હવે છે ને નાવા જવાનું છે. જો મસ્ત મજાના ઉપરથી ફુવારા પડે છે, સામેથી ધોધ બંધ થઈ ગયો છે. અને જો હવે ફોટા સેશન ચાલુ થઈ ગયું છે. જો મજા આવે આ નાવા, ફુવારા પડે ને એટલે. આ લાડુ તારે નથી જવું? હાલ બેટા હાલ, હાલ હાલ ને, હાલ હું લઈ જાઉં. હાલ, હાલો આવું છું. તો ગાઈસ છે ને હવે મમ્મી છે ને જો આંધળો પટ્ટો રમે છે. એ પકડો પકડો પકડો, જાવ 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 જાવ. હા દિવાલ આવી ગઈ, દિવાલ. એ ભાગો 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 ભાગો. અરે પાછળ પાછળ પાછળ, એ પાછળ પાછળ. જાઓ જાઓ, સીધા જાઓ, સીધા 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 સીધા. પાછળ 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 પાછળ. જોવાનું નહીં. ભાઈ ભાઈ ફૂલ મોજ કરે હો ભાઈ. કે ફાર્મમાં આવીને એવી મજા આવે ને નાવાની, કંઈક અલગ જ મજા આવે છે. અરે આમ જો 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 જો, જેટલો થાક હોય ને બધો થાક ઉતરી જાય. એટલી મજા આવે નાવાની. તો ગાય પાછી બીજી ગેમ રમવા મળ્યા છે, વચલી વાંદરી. એ પપ્પાએ નાખ્યો. આવા દો. શ્વેતા બબીને વાગી ગયો. તો ગાઈસ છે ને સ્વિમિંગ પુલમાંથી બહાર નીકળી ગયા છે અને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે. હવે ત્યારે છે ને બપોરની રસોઈ
હવા લાગી છે જો સામે બને છે અને આ બાજુ કપડાં શકેલા છે અને આ બાજુ છે ને લાડુ જો એ ખાઈ જા લાડુ હું ખાઈ જાઉં હું લાવો મને આપો ચાલો તો હવે આ બાજુ જોઈએ શું રસોઈમાં છે ભાભી તો રસોઈમાં હજુ શું છે બપોરે જમવામાં ફૂલ ડીશ દાળ ભાત શાક રોટલી અરે વાહ સર ખમણ ખાવા તો મંગાવી દો ના હાલશે નહીં ઓલો રોંઢે ગોલાવાળો આવશે ને થઈ બસ ગોલા ખાઈ લેવો રોંઢે બનાવવાનું છે ખીચું બનાવવાનું છે ઓકે હા હું ઘરે બનાવડાવું હા ઘઉંનો કરતા ઓલો મજા આવે કાંઈ નહીં એ બનાવજો જો લાલ મરચું પાવડર ને એસકે મસાલો રાખ્યો છે હા. તલ ને જીરું ને બધું લાવ્યા છે ચોખાનો લોટ ને એવું એટલે શ્વેતા આપણે બનાવવાનું છે ખીચું ઓકે બનાવશું મજા. એ તો હાલશે ચાલશે હવે મરચા મરચું છે બે આ તો બસ એ ખાલી જ નાખી દેવું આપણે હા આપણે તો હા આવતા વર્ષે મામે આવશે ને પાછું આપી જાવ યસ મરચી ઓછો સારું હતું કામ થોડી એવી રાખ્યો તો સારું ને હવે શાકમાં થોડી બધી રીતના બધા તીખું શાક ખાતા બનાવી ના વાંધો નહીં તમ તાર ન હોય તો મરચી ચાલશે તો ગાઈસ છે ને હવે જમવાનું રેડી થઈ ગયું છે ઓહ સાદુ રોટલી એમ ને વાહ ભાઈ વાહ તો આ રીતે કંઈક સાદુ રોટલી બને હવે ગોળ ગોળ કરીને હવે રોટલી કરી નાખવાની બરાબર ચાલો તો જમવાનું રેડી થઈ ગયું છે તો જમી લઈએ તો ગાઈસ જો જમવામાં છે ને મસ્ત મજાનું શાક છે રોટલી છે પાપડ છે કેરી છે અને અથાણું છે અને જો બધા જમવા માટે બેસી ગયા છે લાઈનમાં જો આ બાજુ બેસી ગયા છે ચાલો તો હવે જમી લઈએ તો ગાઈસ મસ્ત જમી લીધું છે અને હવે થોડોક આરામ કરી લીધો છે અત્યારે છે ને નાસ્તો કરવાનો છે જો મસ્ત મજાની ધાણી આવી ગઈ છે આ ઘરેથી લાવ્યા આને શું દુઃખ આવ્યું છે તાર ગોલા ખાવાસ ગોલા હે ગોલા ખવાય છે આવું માર ઘરે હાલ તને તું છે કે નહીં ખવડાવીશ એવું જ કરો તો ગાઈસ હવે છે ને નાસ્તો કરી લીધો છે અને છે ને આબાનું ફાર્મનું કંઈક અલગ જ છે એન્ટ્રી ગેટ છે ને કંઈક અલગ જ છે ચાલો હું તમને બતાવું જો સામેથી તમે આવો તો આ બાજુ છે ને એન્ટ્રી ગેટ છે ને આ જો કંઈક અલગ જ માહોલ છે આખો વાહ આ બધા ગેટ છે હા કેટલા 4 ગેટ છે ઠેઠ સ્ટેજ ઉપર પડદા પડતા હોય સ્ટેજ પણ આ તો રિયલ છે રિયલ હા બધા ફૂલ રિયલ છે વાહ સ્વાગત કરો જણાનું સ્વાગત કરો આ બાજુ છે ને ગાર્ડન એરિયા છે અને આ મકાન છે બે મકાન જોઈન્ટ છે આમાં મસ્ત મજાની રૂમો છે બધી તો ગાઈઝ અત્યારે છે ને અમે શેરીમાં ચાલવા માટે નીકળ્યા હતા અને છે ને બંગલા જોયા બધા અલગ અલગ અત્યારે છે ને એક બંગલો મસ્ત મળ્યો છે ને અત્યારે બધા ફોટા સેશન ચાલુ થઈ ગયું છે જો અડધા અહીંયા ફોટા પાડે છે અડધા અમે ફોટા પાડે છે અને અડધા છે ને અહીંયા ફોટા પાડે છે અને બંગલો મસ્ત મજાનો છે વાહ આવું બનવાનું આપણે મીઠું બનવાનું આપણે જીવનમાં આવું જીવન મીઠું હોવું જોઈએ લીમડા જેવું યસ તૈયારી કરે છે મમ્મી એક વસ્તુ કહું આ ચંપો જોઈને તમને યાદ આવે છે કઈ હા આપણે ખબર મોટા પપ્પાને ઘરે હતો ચંપો અરે હા આપણે ઓટલો તોડી નાખ્યો કા કેવો મસ્ત ચપ્પો લે છે હાથમાં ચંપો કેવી ટકર ટકર જોવે છે બદલો ઉપર કેટલો લાંબો હતો આ ગમે એને ધૂંપો ગમે છે સૌથી વધારે બીજું કાંઈ નથી ગમતું ચો લાગે હાલત છે હશે જોજો લાડુ કાઢો હમણાં માસી કરશે ને એટલે હસશે જોજે કરે પાછી જો 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 મોટી થઈ ગઈ હો બધી ખબર પડવા માંડી કેમ કરવાનું કરતો બેટા અરે અરે કર્યું હો કરતો લાડુ બોલતા આવડી ગયું હવે હા હવે બોલે છે દાદા દાદા કરે મમ્મી મમ્મી કરે પપ્પા હા
ફોટો નથી પાડ્યો તો માથું ઊંધું નાખી દે. કેમ? દાદા મને આ લીલો ઝાડવો ને લીલો ઓલો સંપો મસ્ત ફોટો આવતો હતો. છે બારે હા લેતા પાડ એક ફોટો એક જો આની જો અનેરી બેહી ગઈ જો અરે વાહ મારો દીકો અનેરી લાડુ અનેરી જો બે જણા ફોટો પાડે છે લાડુ અરે વાહ ભાઈ તો ફાઇનલી હવે અમે જઈએ છીએ ઘરે અને છેલ્લો અમારો ડાયલોગ હોય ઓમ નમઃ પાર્વતી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. અરે વાહ ભાઈ વાહ ચાલો તો હવે છે ને નીકળીએ તો ગાઈસ છે ને અત્યારે ઢોસા ખાવા માટે આવી ગયા છે જો મૈસૂર આવી ગયું છે ચાલો તો હવે જમી લઈએ તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે આમ જો 8:45 તો પહોંચી ગયા મમ્મી હાવ થાકી જઈ ગયા અત્યારે જવાનો બહુ હરક પતડો હોય પણ આવીને તે હાવ પૂરું થઈ જાય બેટરી બધી અને જો સામાન આવી ગયો ને ભાઈ માટેનું છે ને પાર્સલ કરી લીધું ચાલો ગાઈસ તો મળીએ હવે નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ